નડિયાદ સેન્ટરી મેથોડિસ્ટ ચર્ચની અત્યારની આત્મિક જાગૃતિની 22મી મિટિંગ થઈ રહી છે અને ઈશ્વર પિતાનો આભાર માને છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર જે આયોજન થયું છે સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. એ પહેલાં હું બાઇબલમાંથી 2 કલમો વાંચીશ. ગીત શાસ્ત્ર 28 અને 7. યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે, મારા હૃદયે તેના ઉપર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે, ગાયનથી હું તેની સ્તુતિ કરીશ. ગીત શાસ્ત્ર 29 અને 11મી કલમ. યહોવા પોતાના લોકને સામર્થ્ય આપો, યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ દેશે. આવો પ્રાર્થના કરીએ. હે અમારા સર્વસંમત ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કારણ કે તમે ગઈકાલે આજે ને સદાકાળ એવા જીવંત પરમેશ્વર છો. પિતાજી, તમે જે આસ્થાવાન દેવ છો, દેવો મધ્ય તમારા જેવો કોઈ દેવ નથી, માટે આભાર માનીએ છીએ. તમે જ સનાતન યુગોના રાજા છો, અદ્રશ્ય છો, અવિનાશી એકાંકી ઈશ્વર છો, માટે આભાર માનીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને સેન્ટરી મેથોડિસ્ટ ચર્ચ આયોજિત જે 22મી આત્મિક જાગૃતિની મિટિંગ થઈ રહી છે, ત્યારે આવનાર દરેક વ્યક્તિઓને તમે દોરીને લઈ આવો અને જે આવી રહ્યા છે એમને પર તમે સહાય મદદ કરો. અને ખાસ કરીને અમારું મુદ્રાલેખ છે જીવંત આશા, ત્યારે એ બાબત એ વિષય આધારિત જ્યારે પ્રભુનું વચન સેવક દ્વારા જ્યારે આપવામાં આવે ત્યારે પિતાજી દરેક વ્યક્તિઓના હૃદયોની સાથે તમે વાત અને વ્યવહાર કરો અને તમારું વચન જે 2 ધારી તલવાર સમાન છે એ ઘણા બધા હૃદયોને વિજ્ઞાન બની શકે અને તમારો દિવ્ય અને આત્મિક પ્રકાશ ઘણા બધા લોકોના હૃદયમાં આવે અને પૂરા અંતઃકરણથી એ વચનો ગ્રહણ કરનાર બની શકે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને અમારી આ મિટિંગને તમે પુષ્કળ આશીર્વાદિત કરો અને અમારું અહીંયા બેહવું, એકઠું થવું, વચન સાંભળવા પુષ્કળ આશીષિત થાય એવી અમારી ખાસ આગ્રહભરી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને અંગીકાર કરો. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી 115 નંબરનું ગીત ગાઈશું અને ક્વાયર આપણને એ ગીતની અંદર દોરશે. Swami
સુંદર ગીતો માટે અંબાએફના ભાઈ બહેનોનો આભાર. હવે પછી આપણે બાઇબલ વાંચનમાં જઈશું અને બાઇબલ વાંચન છે યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 19થી 29મી કલમ. આપણી મધ્યે લ્યુસીના બેન હોય તો આગળ આવશે. અચ્છા, લ્યુસીના બેન ક્રિષ્ના મમ્મી પિલકી બેન. યોહાન લખે 5મો અધ્યાય 19થી 29 કલમ. 19. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારની અંદર યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને 19મી કલમથી 29મી કલમ સુધી મારા બાઇબલ પ્રમાણે નવા કરારમાં પાન નંબર 93. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને દેખાડે છે અને તે તેને એ કરતાં મોટા કામ દેખાડશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જેમ બાપ મુએલાઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે તેમજ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે છે, તેમજ દીકરો પણ ચાહે તેઓને સજીવન કરે છે. કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. કે જેમ બધા બાપને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર બાપને પણ માન નથી આપતો. હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. કેમ કે જેમ બાપને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું. ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. ત્યાં સુધી પ્રભુ તેમના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. બાઇબલ વાંચન માટે પિંકીબેનનો આભાર માને છે. હવે પછી આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું અને નિલેશભાઈને વિનંતી કરીશ કે આપણે પ્રાર્થનાની અંદર દોરી જશે. મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ. પવિત્ર 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 સ્વર્ગમાં અમારા જીવતા દેવ બાપ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી આ સમયને માટે. પ્રભુ તમારી કૃપામાં તમે ધરી રાખો છો, સંભાળો છો, સાચવો છો. તમે અમારી વ્યક્તિગત મુલાકાત લો છો, તમે એમ સર્વને તમે સંભાળો છો, સાચવો છો. તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમે અમારા જીવનોને તમે વ્યક્તિગત રીતે ઓળખો છો, તેના માટે પણ તમારો આભાર માનીએ છીએ. દયાળુ પરમેશ્વર પિતા, આજના રવિદિનને પ્રભુજી એમ સર્વના જીવનમાં તમે આશીર્વાદોથી ભરપૂર કર્યો પ્રભુજી, તેના માટે તમારો આભાર માનીએ છીએ. દયાળુ પરમેશ્વર પિતા, તમે કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા દેવ છો પ્રભુજી, તેના માટે તમારો આભાર માનીએ છીએ. કૃપાળુ પરમેશ્વર પિતા, અત્યારે અમે નમ્યા છે પ્રભુજી, તો તમારી જો કૃપા માગીએ છીએ પ્રભુજી કે તમે અમને વ્યક્તિગત રીતે પ્રભુ તમે આશીર્વાદિત કર્યા છે પ્રભુજી, તેના માટે પણ તમારો આભાર માનીએ છીએ. અમારા મંડળીને તમે સંભાળી રહ્યા છો, સાચવી રહ્યા છો, દરેક બાબતોમાં તમે કૃપા આપી રહ્યા છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળી દિન પ્રતિદિન વૃદ્ધિ પામી રહી છે, તેના માટે આભાર માનીએ છીએ. અમારા બંને ધર્મગુરુઓને માટે માગીએ છીએ પ્રભુજી, તમારી કૃપામાં તમે ધરી રાખો છો પ્રભુજી. તમે એમને સંભાળ્યા છે, સાચવ્યા છે, તંદુરસ્તી આપી છે અને પ્રભુજી એમના દ્વારા અદ્ભુત વચન પ્રભુજી અમારી મધ્ય આવે છે પ્રભુજી. એના માટે પ્રભુ તમે એમને કૃપા આપો છો, તૈયારી કરવાનું પ્રભુજી મન આપો છો પ્રભુજી.
અને એમના મુખ દ્વારા પ્રભુજી તમારું વચન પ્રભુજી અમારી મધ્ય આવે છે પ્રભુજી, અને અમારા જીવનોમાં કાર્ય થાય છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુજી અત્યારે પ્રભુજી અમારા વચનના સેવકને માટે પણ માગીએ છીએ પ્રભુજી, ડેવિડ સાહેબને માટે પ્રભુજી, વચન દ્વારા પ્રભુજી મુદ્રા લેખ આધારિત પ્રભુજી જે કે વચન એમના મુખ દ્વારા પ્રભુજી અહીંયા પ્રભુજી આપવામાં આવે તો પ્રભુજી અહીંયા બેઠેલી દરેક વ્યક્તિઓ અને પ્રભુજી ઓનલાઈન સાંભળનાર દરેક વ્યક્તિઓને પ્રભુજી એનો આશીર્વાદ પ્રભુજી પ્રાપ્ત થાય તેવી કૃપા પણ તમે થવા દેજો. અમારા નગીન સાહેબને પણ તમારી કૃપાથી ભરપૂર કરજો. એમની આગેવાનીમાં પ્રભુજી મંડળી ખૂબ આગળ વધે, આશીર્વાદિત થાય પ્રભુજી, વૃદ્ધિ પામે પ્રભુજી. અને તમારી કૃપામાં અમારી મંડળી પ્રભુજી ખૂબ આગળ વધતી જાય, દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી જાય તેવી કૃપા પણ તમે થવા દેજો. દયાળુ પરમેશ્વર પિતા, અત્યારે અમે પ્રભુજી અમારી મંડળીમાં ચાલતી પ્રભુજી દરેક સાપ્તાહિક સંગોતન પણ તમે આશીર્વાદિત કરી રહ્યા છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારા દરેક અંગોને પણ તમારી કૃપામાં તમે ધરી રાખો છો, તેના માટે પણ તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. અમારા સિનિયર સિટીઝનને, અમારા એમવાયએફને, સન્ડે સ્કૂલ, જુનિયર ચર્ચ, દરેક અંગોને તમારી કૃપાથી તમે ભરપૂર કરી રહ્યા છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. દયાળુ પરમેશ્વર પિતા, અમારી મંડળી આગળ વધતી જાય તેવી કૃપા પણ તમે થવા દેજો. સાથે પ્રભુજી અત્યારે અહીંયા મીટિંગમાં બેઠેલી દરેક વ્યક્તિઓને તમારી કૃપાથી તમે ભરપૂર કરજો. ગત દિવસોમાં પ્રભુજી અમારા વિસ્તારમાં પ્રભુજી કુટુંબોમાં પ્રભુજી મરણ પ્રવેશ કર્યો છે પ્રભુજી. અમારા વડીલ દાદી પ્રભુજી, કૃપા દાદી તમારી પાસે જ પ્રભુજી એમના હકમાં તો અમે પ્રભુજી કંઈ માગી શકતા નથી, પણ પ્રભુજી અમે એમના દુઃખી કુટુંબના માટે માગીએ છીએ પ્રભુજી. પ્રભુજી તમે એમને સ્વર્ગીય દિલાસો પૂરો પાડજો પ્રભુજી, તમારી કૃપા પણ તમે ધરી રાખજો. સાથે અમારા પ્રભુજી જયાનંદ અંકલ માટે પણ માગીએ છીએ પ્રભુજી. જયાનંદ અંકલ માટે પ્રભુજી અમે માગી શકતા નથી, કારણ કે પ્રભુજી અમે એ તો તમારી પાસે જ પ્રભુજી, પણ પ્રભુજી અમે એમના દુઃખિત પરિવારને, મારા વડીલ આંટીને માટે, ગુણવંતી આંટીને માટે, સાથે દીકરાને માટે પ્રભુજી તમારી કૃપામાં ધરી રાખજો. તમારી દયા કૃપા પ્રભુજી કુટુંબની સાથે સ્વર્ગીય દિલાસો પ્રભુ તમે પૂરો પાડજો પ્રભુજી. તમારી કૃપા અને દયા પ્રભુજી રમેશ પ્રભુજી કુટુંબની સાથે રહે પ્રભુજી, તેવી કૃપા પણ તમે થવા દેજો પ્રભુજી. પાછલા દિવસોમાં પ્રભુજી જે કંઈ પ્રભુજી અમારા વિસ્તારોમાં પ્રભુજી બીમાર હતા, જે કંઈ ઓપરેશનો કરવામાં આવ્યા છે, એવા અમારા વડીલ પ્રભુજી મધુ આંટીને માટે પ્રભુજી, જેમને પ્રભુજી આંખમાં અને બંને આંખમાં અને પગમાં જે ફ્રેક્ચર હતું એમાં પણ તમે પ્રભુજી સાજાપણું આપ્યું છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રભુજી ગુણવંતી આંટીને પ્રભુજી આંખનું ઓપરેશન કરવામાં આવ્યું, તેમાં પણ તમે સહાય અને મદદ કરી, કૃપા આપી. સાથે કૃષ્ણાબેન અને ઇન્દુબેનને પણ પ્રભુજી જે કંઈ આંખોમાં તકલીફ થઈ અને પ્રભુજી ઓપરેશન કરવામાં આવ્યું, તેમાં પણ તમે સાજાપણું આપ્યું, તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. સાથે પ્રભુજી અત્યારે અમે ખાસ પ્રભુજી અમારા જુવાન દીકરા દીકરીઓ જે કંઈ પ્રભુજી 12મા અને 10મા ધોરણમાં અને GNMમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે ખાસ પ્રભુજી માગીએ છીએ પ્રભુજી. પ્રભુજી ખાસ માગીએ છીએ રિયાન્સ માટે, જે 12મા ધોરણની એક્ઝામ આપી રહ્યો છે. સાથે પ્રભુજી પ્રિન્સ શૈલેષજી જેની 10મા ધોરણની એક્ઝામ પ્રભુજી પતી છે પ્રભુજી, તેને પ્રભુ તમે સંભાળ્યો છો, સાચવ્યો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રભુજી ક્રિશને માટે જે GNMમાં છે પ્રભુજી, ચેતનાબેન, પ્રિયાંશ, સ્તુતિ, જૈનિતા, જયમિત રાઠોડ અને ક્રેયા, એ સગડા દીકરા દીકરીઓ માટે માગીએ છીએ પ્રભુજી. એ જુદી જુદી પ્રભુજી જગ્યાએ GNMમાં અને BSc નર્સિંગમાં ને એ એક્ઝામ આપી રહ્યા છે, કાં તો પ્રભુજી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. દરેક બાળકોને તમારી કૃપાથી પ્રભુ તમે ભરપૂર કરજો, સંભાળજો, સાચવજો, તંદુરસ્તી આપજો, તમારી કૃપામાં ધરી રાખજો. તમારી દયા કૃપા રમેશ પ્રભુજી એમની સાથે રહે, અને પ્રભુજી એ અમારી મંડળીનું પ્રભુજી એ આગળના દિવસોનું પ્રભુજી એ ભવિષ્ય છે પ્રભુજી, એ મંડળી ચલાવનાર એ બાળકો છે પ્રભુજી, તથા પ્રભુજી તમારી કૃપામાં ધરી રાખજો. એમના પ્રભુજી વ્યક્તિગત જીવનોમાં તમારી કૃપાથી ભરપૂર કરજો, ખૂબ આગળ વધે, આશીર્વાદિત થાય પ્રભુજી. એમના જીવનોમાં પ્રભુજી ખૂબ આગળ વધતા જાય, સારી નોકરી પ્રાપ્ત કરે અને એમના જીવનમાં પ્રભુજી
કોક એમની જે ઈચ્છા છે તે પ્રમાણે પ્રભુજી ખૂબ ખૂબ આગળ વધે તેવી કૃપા પણ તમે થવા દેજો. ફરી એકવાર પ્રભુજી તમારી કૃપામાં ધરી રાખો. પ્રભુ તમારી દયા કૃપામાં તમે ધરી રાખજો. અમારા નાણાં સમિતિના પ્રમુખને તમારી કૃપામાં ધરી રાખજો. આ પ્રભુજી જે મિટિંગોમાં તમે કૃપા આપી રહ્યા છો અને એમની આગેવાનીમાં જે મિટિંગ થઈ રહી છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી અમારા વિસ્તારના કારભારી સંજયભાઈને માટે પણ માગીએ છીએ પ્રભુજી, એમની અદ્ભુત આગેવાનીમાં પ્રભુજી તમારી કૃપામાં આ મિટિંગ પ્રભુજી આયોજન કરી શક્યા છે અને ચાલી રહી છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. અને આખું વર્ષ તમે કૃપા આપી, સંભાળ્યા, સાચવ્યા, તંદુરસ્તી આપી, દરેક ઘરની મુલાકાત લેવામાં તમે કૃપા આપી. અને પ્રભુજી એ કુટુંબોનો પણ પ્રભુજી અમે અત્યારે આભાર માનીએ છીએ. ખૂબ જ પ્રેમથી ને પ્રભુજી ખૂબ જ આનંદથી પ્રભુજી અમને આવકારે છે. તેના માટે અમે કુટુંબોનો પણ હૃદયના ઊંડાણથી પ્રભુ તમારો આભાર માનીએ છીએ. દરેક કુટુંબને તમે, અમારા વિસ્તારના દરેક કુટુંબને તમે આશીર્વાદિત કરી રહ્યા છો તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારા કુટુંબોમાં તકલીફો આવી, મુશ્કેલીઓ આવી, આનંદના પ્રસંગો આવ્યા, દુઃખના પ્રસંગો આવ્યા, પણ દરેક બાબતમાં તમે અમારા કુટુંબોનું રક્ષણ કર્યું છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારા દરેક વડીલોને તમે સંભાળ્યા છે. તમે અમારા દરેક જુવાનોને, અમારા દરેક પ્રભુજી પરિવારને તમે સંભાળ્યા છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. ફરી એકવાર અમારી મંડળીને, અમારી પાસ્ટેટ કમિટીને, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને, જુદા જુદા વિસ્તારમાંથી જે લોકો મિટિંગોમાં દરરોજ આવે છે એ દરેકને તમારી કૃપાથી ભરપૂર કરજો પ્રભુજી. અને પ્રભુજી અહીંયાથી દરેક જણ પ્રભુજી જાય પોતાના ઘરે, તો પ્રભુજી અહીંથી વિશેષ કશુંક લઈને જાય તેવી કૃપા તમે થવા દેજો. અમારા ફરી એકવાર અમારા એમવાયએફના જુવાનો જે દરેક મિટિંગોમાં પ્રભુજી સમયસર જે પ્રભુજી એમના મુખ દ્વારા, એમના કંઠો દ્વારા, પ્રભુજી સુંદર ગીતો દ્વારા જે કંઈ પ્રભુજી આનંદિત, પ્રભુજી ખૂબ જ આત્મિક માહોલ ઊભો કરે છે તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. તમારી કૃપામાં ધરી રાખજો. અમારા પાસ્ટેટ કમિટીના દરેક સભ્યો જે અહીંયા આવે છે, મિટિંગોમાં આવે છે, દરેકને તમારી કૃપાથી ભરપૂર કરજો. તમારી કૃપા દયા રમેશ પ્રભુજી એમની સાથે રાખજો પ્રભુજી. અને અમારી મંડળીને ફરી એકવાર તમારી કૃપામાં ધરી રાખજો પ્રભુજી. અહીંયા નવદીપ નગરમાં રહેતા દરેક મંડળીના લોકોને, દરેક કુટુંબોને તમે આશીર્વાદિત કરજો. એ પ્રભુજી જે કંઈ મંડળીના હોય, જે એલિમ ચર્ચના હોય, ક્રાઇસ્ટ ધ કિંગ ચર્ચના હોય કે મુક્તિ ફોજ મંડળીના હોય, દરેક મંડળીના જે કંઈ હોય પ્રભુ તારા નામે ઓળખાતી દરેક વ્યક્તિઓ તમારી કૃપાથી ભરપૂર થાય, દરેક કુટુંબો આશીર્વાદિત થાય. તમારી દયા કૃપામાં તમે ધરી રાખજો, આશીર્વાદિત કરજો બાપ. અને હવે પછીના સમયમાં તમે સંભાળજો પ્રભુ. જે માગ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકાર કરો બાપ. આમીન. સારું, અત્યારે આવકાર વિધિમાં જઈશું આપણે. આભાર કાંતિભાઈ. હવે પછીના સમયની અંદર ક્વાયરના આપણે ભાઈ બહેનો આપણે સ્તુતિ આરાધનાની અંદર દોરી લઈ જઈશું. चांद सूरज की प्रस्तश हम नहीं करते, दुनिया के महबूबों के आगे नहीं झुकते.
शब्दों से फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। આપણે આ ગીત દ્વારા, પ્રાર્થના દ્વારા પ્રભુ પાસે સહાય માંગીએ, કૃપા માંગીએ. દિવસની માટે આપણે પ્રભુનો આભાર માનીએ કે રાત્રિના સમયમાં એમના નવદીપ સોસાયટીમાં તેમના બાળક તરીકે મળી શક્યા. આપણે પ્રભુ પાસે સહાય માંગીએ કે તે આપણા મનને, આપણા હૃદયોને બદલે તેમના તરફ વાળે. જીવનોની માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુજી, જેમ અમે ગીતમાં ગયું, આ પવિત્ર આત્મા, પ્રભુજી પવિત્ર આત્મા દેવ, તમે અમારા પર આચ્છાદન કરો અને પ્રભુજી તમે અમને સાચા ખોટાની સમજ બતાવો અને પ્રભુજી તમે અમને સહાય કરો, કૃપા કરો પ્રભુજી. અને પ્રભુજી આગળ જે કંઈ વચન તમારા સેવકના મુખ દ્વારા અમારી મધ્ય આવનાર છે તો તમે આશીર્વાદિત કરો. હવે સાંભળીને નહીં પણ અમારા જીવનોમાં ઉતારીને જઈએ એવું તમે થવા દો. આગળનું સગળું તમારા હાથમાં સોંપતા, અમારા અભણ સુધી અર્પણો તમારા હાથમાં સોંપતા સાંભળીને માન્ય કરો બાપ. આમીન. આપણા સ્થાન ઉપર આપણે બેસીશું.
તો માટે સ્તુતિ આરાધના એમઆઈએફના સભ્યોએ કરી એ માટે એમનો આભાર માનીએ છીએ. હવે પછીનો સમય સંદેશામાં જઈશું ને આપણા એસોસિએટ પારક સાહેબ રેવરન્ડ ડેવિડ બી સાહેબ આપણને વચનની અંદર લઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે બંને બાળકો તમારો બધાનો આવકાર કરીએ છીએ. તમે બધા બહુ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છો. તમારી હાજરીને માટે અમને આનંદ થાય છે. કારભારી સંજયભાઈના આ એરિયામાં 10 સોસાયટીઓના નામો હમણાં આપણે વાંચ્યા અને એ પ્રમાણે તમે મોટી સંખ્યામાં અહીં હાજર છો અને એટલા માટે તમારા બધાનો પ્રભુ ઈસુના નામમાં અમે બંને બાળકો આવકાર કરીએ છીએ. અત્યારે આપણી મધ્યે આપણા મુખ્ય પાળક રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ છે, તેમની હાજરીની નોંધ લઈએ છીએ અને સાથે આપણે પાસ્ટરેટ કમિટીના ટ્રેઝરર શ્રી નિલેશભાઈ, સાથે કારભારીપણો અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ, તેઓ આપણી મધ્યે હાજર છે. તેમની હાજરીની આપણે નોંધ લઈએ છીએ, તેમનો આભાર માનીએ છીએ. અને ઉપરાંત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેન પણ આપણી સાથે છે. અને ઉપરાંત તમે મોટી સંખ્યામાં પાસ્ટરેટ કમિટીના સભ્યો અને કારભારી ભાઈઓ બહેનો, તમારી હાજરીને માટે અમે ખરેખર બહુ જ આભાર માનીએ છીએ અને નોંધ લઈએ છીએ. જુવાન દીકરા દીકરીઓ પણ આપણે મધ્યે દરરોજ આરાધના કરાવે છે, એમવાઈફ, તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. અને વિશેષ આ એલિમ ચર્ચના કેટલાક પરિવારો અહીં હાજર છે અને આપણે જાણ્યું તે પ્રમાણે સુલેમાન અંકલ અને ગેરસોમ સાહેબને એઓએ જે વ્યવસ્થામાં મદદ કરી, તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. તેઓની હાજરીની નોંધ લઈએ છીએ. તેઓએ સંજયભાઈ કારભારીની સાથે રહીને તેમણે આ વ્યવસ્થામાં બહુ મોટો ફાળો આપ્યો છે. આપણે તેમની નોંધ લેતા આભાર માનીએ છીએ. અને ઉપરાંત પણ તમે બધા જેઓ દૂર દૂરથી અલગ અલગ સોસાયટીઓમાંથી આવો છો, ઘણા લાંબા અંતરેથી પણ તમે આવો છો, નિયમિત ઘણા બધા આવો છો અને આ મિટિંગમાં તમારી હાજરીને માટે અમે બંને બાળકો તમારા બધાનો આભાર માનીએ છીએ. અને તમારી હાજરીને નોંધ લેતા ઈસુ ખ્રિસ્ત આપણો જે ત્રિએક પ્રભુ જે આપણી સાથે છે, એ ત્રિએક ઈશ્વરના નામમાં તમને બધાને સલામી અમે પાઠવીએ છીએ. અને આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો યોહાનની સુવાર્તા, તેનો 5મો અધ્યાય, તેની 19મી કલમથી લઈને 29મી કલમ, અને આ જે કલમો આપણે વાંચી છે એ તરફ આપણે કેટલીક બાબતો અત્યારે જોવા પ્રયત્ન કરીશું. જીવંત આશા એ આપણો મુદ્રાલેખ છે અને આપણા મુદ્રાલેખને આધારિત આપણે પ્રભુના વચનો જોઈ રહ્યા છીએ આ દિવસોમાં. અને અલગ અલગ વિસ્તારોમાં આજે 20મી 21મી મિટિંગ, અને એ મિટિંગમાં પણ આપણે જીવંત આશા એ વિષયના અનુસંધાનમાં પ્રભુનું વચન અત્યારે આપણે જોવા પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે આ જે શાસ્ત્ર ભાગ અહીં લખવામાં આવ્યો છે તે પ્રમાણે 5મા અધ્યાયની 28મી અને 29મી કલમ મુખ્ય છે. એ કલમો આપવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું તે પ્રમાણે, એથી તમે આશ્ચર્ય પામો, કેમ કે એવી વેળ આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની સાથે તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. આ જે 2 કલમો અહીં આપવામાં આવી છે, એ 2 કલમો એ ઈસુ ખ્રિસ્તમાં જીવંત આશા, પુનરુત્થાનની આશા, અનંત જીવનની આશા, અને એ આશાના સંદર્ભમાં અહીં પ્રભુનું વચન છે. અને એ તો મરણ પામેલા અને જે ઉત્થાન પામવાના છે, જે પુનરુત્થાનના ભાગીદાર છે, તેઓને માટે તો જીવંત આશા સાચી છે. એ પુનરુત્થાનની આશા એ બતાવે છે કે તેઓ અનંત જીવનના ભાગીદાર છે, તેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, તેમણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. પણ ત્યાં તમે વાંચો, ત્યાં જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓને દંડનું ઉત્થાન પામવા સારું પણ નીકળી આવશે. એનો અર્થ કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તિરસ્કાર્યા છે, તેમના જીવનમાં સાચે જ પ્રભુના વિશ્વાસમાં તેઓ આગળ વધ્યા નથી અને મૃત્યુ પામ્યા છે, તેઓને માટે પણ ઉત્થાન તો ન્યાયના સમયે, અને એ જે ન્યાય શાસનનો જે સમય આવશે ત્યારે તેઓનું પણ ઉત્થાન થશે. અને ત્યાં લખવામાં આવશે તે પ્રમાણે દંડને માટે, યાની કે ન્યાયને માટે તેઓને પણ પુનરુત્થાન આપવામાં આવશે. અને એ પુનરુત્થાન જેમ ઘેટાને બકરાને અલગ કરવામાં આવે છે, ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશ તરીકે આવશે અને ન્યાયાધીશ તરીકે ઘેટા અને બકરાને અલગ કરશે.
એ આવનાર દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે એ બધી બાબતો બનવાની છે. અને એટલા માટે આ જે વચનો અહીં આપવામાં આવ્યા છે એ વચનો તો આપણે 19મી કલમથી લઈને 29મી કલમ સુધી વાંચ્યું. અને 19મી કલમથી જો તમે જુઓ તો 5મા અધ્યાયની શરૂઆતમાં જ બહુ મોટો બનાવ બન્યો છે. અને એ જે બનાવ બન્યો છે એ તો 38 વર્ષનો માંદો વ્યક્તિ, ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે પેલી જે મેઢા ભાગોળ, યરુશાલેમની મેઢા ભાગોળ પાસે જે કુંડ છે એ કુંડમાં સાજા થવા માટે ત્યાં જે 5 ઓરડાઓ હતા, જે રૂમો હતી, અને એમાં આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેતા હતા. અને પ્રભુનો દૂત વર્ષમાં એકવાર એ પાણીને હલાવે, જે કોઈ તેમાં પહેલો ઉતરે અને એ પાણીમાં સ્પર્શ કરે તેને સાજાપણું મળતું. અને આ વ્યક્તિ 38 વર્ષથી માંદો સાજાપણા માટે ત્યાંની ઓરડીમાં, ત્યાંના એ 5 ઓરડામાંની કોઈક ઓરડામાં પડી રહેલો. અને એ જ્યારે પાણી હલાવવામાં આવે દૂત દ્વારા, ત્યારે એ પાણીમાં ત્યાં સ્પર્શ કરવા માટે નીચે ઉતરવા પ્રયત્ન કરતો, પણ બીજા ઉતરી જતા. અને એટલા માટે તેને સાજાપણું મળતું નહોતું. અને એવો સમય આવ્યો કે હવે ઈસુ ખ્રિસ્ત એ માંદા માણસની પાસે આવ્યા. હવે એવો સમય હતો કે ઈસુ ખ્રિસ્ત તેને સાજાપણું આપે છે. અને એ જે સમયમાં તેણે જે સાજાપણું પ્રાપ્ત કર્યું એના માટે એ બહુ લાંબા સમય પછી આ પ્રકારનું સાજાપણું, બહુ લાંબા સમય પછી તેને જે પ્રકારે શારીરિક તંદુરસ્તી મળી એ એના માટે બહુ મોટો આશીર્વાદનું કારણ હતું. અને એ જે આશીર્વાદનું કારણ હતું એના અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે યહૂદી લોકોએ જે વાર્તાલાપ કર્યો અથવા જે કંઈ વાદવિવાદ થયો, એ વાદવિવાદમાં વિશ્રામવારના દિવસે પ્રભુએ તેને સાજાપણું આપ્યું. સાજાપણું આપ્યું એટલું જ નહીં, પણ તારું બિછાનું ઉચકીને ચાલ, એ જે કીધું એને પ્રમાણે વિશ્રામવારે કોઈ પણ કામ કરાય નહીં. અને એ કામ પણ તેણે કર્યું, બિછાનું ઉચકીને પોતાના ઘરે ગયો. એ બંને બાબતોને ધ્યાનમાં રાખીને યહૂદી, ફરોશી કે યાજક વર્ગના લોકોએ આ વ્યક્તિ સાથે બહુ મોટો વાદ વિવાદ કર્યો. અને એ વ્યક્તિ સાથે જ નહીં, ત્યાર પછી એ વ્યક્તિએ પણ જણાવ્યું કે ઈસુ ખ્રિસ્ત દ્વારા મને સાજાપણું મળ્યું છે. ત્યારે યહૂદી લોકોએ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો, એવો 18મી કલમમાં લખવામાં આવ્યું છે. તે માટે તેને મારી નાખવાને યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેણે વિશ્રામવાનો ભંગ કર્યો. એટલું જ નહીં, પણ દેવને પોતાના બાપ કહીને પોતાને દેવ સમાન કર્યો. એટલે 2 પ્રકારના દોષ ત્યાં મૂક્યા. એ ફરોશી અને શાસ્ત્રી વર્ગના લોકો અથવા તો જે રૂઢચુસ્ત લોકો હતા, યાજક વર્ગના લોકો હતા, એમણે એક તો એ પ્રકારે દોષ મૂક્યો કે તમે વિશ્રામવાનો ભંગ કર્યો. બીજો જે દોષ મૂકવામાં આવ્યો એ તો એ છે કે તમે યહોવા દેવ એને બાપ કહીને તમે બોલાવ્યા અથવા બાપ કહીને તમે પોકાર્યા છે અને પોતાને બાપ કીધો છે, એટલે દેવ હોવાનો સમાન, જાણે કે દેવ હોવાનો ત્યાં સમાન કર્યો છે, પોતાને દેવ સમાન કર્યો છે. એટલે આ 2 પ્રકારના દોષ નીચે પ્રભુ ઈસુને પકડવા પ્રયત્ન કરતા હતા, પ્રભુ ઈસુને મારી નાખવા પ્રયત્ન કરતા હતા. અને એ પ્રકારનો વાર્તાલાપ એ લગભગ 1લી કલમથી લઈને 18મી કલમ સુધી, યાની કે ત્યાં તો 10મી કલમથી 18મી કલમમાં એ વાર્તાલાપ છે. પણ શરૂઆતમાં જે બીનાઓ બની એ તો 38 વર્ષના માંદા માણસને પ્રભુ ઈસુએ સાજાપણું આપ્યું. હવે જ્યારે આ હું જોતો હતો ને શીખતો હતો ત્યારે મને એ સમજ પડી કે 38 વર્ષો સુધી એ વ્યક્તિ, માંદો માણસ, સાજાપણા માટે સતત પ્રયાસ કર્યા કરતો હતો, સતત પાણી હાલે એની રાહ જોયા કરતો હતો, સતત એ કુંડમાં નીચે ઉતરવા માટે પ્રયત્ન કર્યા કરતો હતો. અને એ બધી પ્રકારે એટલા બધા લાંબા વર્ષો સુધી એ ઓરડામાં અથવા તે ઓરડીઓમાં જ્યાં તેણે એ રહેતો હતો ત્યાં એ કાયમ ત્યાં રહ્યો. અને લાંબા સમય સુધી એ હાર્યો નહીં, એ થાક્યો નહીં, નિરાશ થયો નહીં. અને એક પ્રકારની બાબતો જે સાજાપણું મેળવું છે એના મગજમાં એ હતી બાબત, એના માનસમાં જે વિચાર, જે બાબતો ઊભી થયેલી હતી એને પામવું હતું. એક લગ્ની હતી, એક આશા હતી. અને એ જીવંત આશાને માટે એ હવે ત્યાંથી ખસ્યો નહીં. 38 વર્ષ એટલે મોટા ભાગની જુવાની ચાલી ગઈ. 38 વર્ષ એટલે એની યુવાની અવસ્થાના સમયગાળાના બધા સમયો ચાલ્યા ગયા એમ કહી શકાય. એટલા લાંબા સમય સુધી એની આશા જીવંત રહી, એને સાજાપણું પ્રાપ્ત કરવું જ હતું કોઈ પણ રીતે. અને એક સમય એવો આવ્યો કે ઈસુ ખ્રિસ્ત પ્રત્યક્ષ હવે તેની સાથે છે. ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે તેને મળ્યા છે, તેને દર્શન દીધું છે. હવે ઈસુ ખ્રિસ્ત તેને સાજાપણું આપી રહ્યા છે. અને ત્યાં હું શીખ્યો કે આપણે કદી પણ નિરાશ થવું નહીં, હતાશ થવું નહીં.
અને આપણે કાયમ પ્રભુની પાસે જઈને પ્રાર્થના કરવી, પ્રભુની પાસે જઈને પ્રભુને વિનંતી કરવી કે પ્રભુ, હું આ પ્રકારની તકલીફમાં છું, હું આ પ્રકારની મુસીબતમાં છું, અથવા આ પ્રકારની પરિસ્થિતિ મારા જીવનમાં છે અને એમાંથી મારે બહાર નીકળવું છે. અને એ નીકળવાને માટે 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 4 દિવસ કે 5 દિવસ નહીં, મહિનાઓ કે એનાથી વધારે વર્ષો સુધી પ્રભુની પાસે જવું અને પ્રાર્થનાઓ કરવી. અને પ્રભુ એક સમય તો ચોક્કસ પ્રાર્થના સાંભળે એના સમય પ્રમાણે. પ્રભુને ખબર છે કે મારે ક્યારે મારા દીકરા કે દીકરીની પ્રાર્થના મારે સાંભળવાની છે. અને એટલા માટે 38 વર્ષ પછી પ્રભુ ઈસુ પ્રત્યક્ષ હવે તેને સાજાપણું આપી રહ્યા છે. એને કે કાયમ પ્રાર્થના કરવી જોઈએ, નિરાશ થવું નહીં, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. અને હું તમને કહીશ કે આયુર્વેદિક દવાઓ જ્યારે આપણે લઈએ ને 3 મહિના, 4 મહિના કે 5 મહિના પછી તેની અસરો શરૂ થાય છે ને. 3 કે 4 કે 5 મહિના પછી ધીરે ધીરે 10% સારું થાય, પછી 20% સારું થાય. હવે જો દવાઓથી આ પ્રકારે સાજાપણું શારીરિક મળતું હોય તો પ્રભુ તો આપણને કાયમ પ્રાર્થના કરવાનું કહેશે, કાયમ તેમની પાસે જવાનું કહેશે. આપણે નિરાશ થયા વગર, હતાશ થયા વગર કાયમ પ્રભુને પ્રાર્થના કરવાની છે. અને આપણે જ્યાં સુધી પ્રભુનો ચમત્કાર કે પ્રભુનું સાજાપણું કે પ્રભુના આશીર્વાદો પ્રાપ્ત કરીએ નહીં ત્યાં સુધી, અથવા આપણે નવો જન્મ પામીએ નહીં ત્યાં સુધી, પ્રભુ આપણને નવા કરે નહીં ત્યાં સુધી આપણે પ્રભુને વિનંતી કરવાની છે આપણા જીવન માટે, આપણા કુટુંબ માટે. અને આપણી પાસે જે જે વિનંતીઓ આવે છે એને નોંધ કરીને પણ આપણે જોવાની છે કે હવે આ વિનંતીનો જવાબ પ્રભુ તું ક્યારે આપે છે. અને એ વિનંતીઓ પ્રમાણે આ જે 38 વર્ષનો માંદો માણસ તેણે વિનંતીઓ કરી અને પ્રભુની કૃપામાં તેને સાજાપણું મળ્યું. હવે અહીં તો 2 પ્રકારની બાબતો છે, સારા કામ કરનાર અને ભૂંડા કામ કરનાર. એ જે 28મી અને 29મી કલમ પ્રમાણે ભૂંડું કામ કરનારને ન્યાય મળશે અથવા એ ન્યાય કાઢે તેમને પ્રભુ દંડ દેશે. અને સારા કામ કરનાર એટલે જીવનનું પુનરુત્થાન પામનારા, સારા કામ કરનાર એટલે વિશ્વાસથી જેઓ જન્મે છે અને ખાસ તો તેઓ ન્યાયથી, વિશ્વાસથી, પ્રેમથી ને પાપથી દૂર રહીને જીવન જીવે છે, તેઓ અનંત જીવનના ભાગીદાર છે. તેઓ પુનરુત્થાન પામશે, તેઓ રૂપાંતરિત શરીરમાં આવશે. અને એ જે મહિમાવાન જીવનની જે શરૂઆત થશે અથવા મહિમાવાન જીવન શરૂ મળશે, એ મહિમાવાન જીવનની જે જીવંત આશા છે એ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને એ જે બાબતો લખવામાં આવી છે, હવે જ્યારે હું 19મી કલમથી 29મી કલમ સુધી જ્યારે આ શાસ્ત્ર ભાગ વાંચું છું ત્યારે પેલા જે શાસ્ત્રી વર્ગના લોકો કે ફરોશી વર્ગના લોકો કે યાજક વર્ગના લોકો હતા, એવા લોકોને પ્રભુ જે જવાબ આપે છે એ બહુ ગજબનો જવાબ આપે છે. પ્રભુ ત્યાં જે જવાબ આપે છે તે પ્રમાણે ત્યાં હું તમારે આગળ કહીશ. 19મી કલમમાં હું સ્વતંત્ર ઈચ્છા નહીં પણ પિતાની ઈચ્છા પ્રમાણે કામ કરનારો છું. અથવા પ્રભુ યહોવા દેવે મને મોકલ્યો છે અને પ્રભુ યહોવા દેવની ઈચ્છા મારે પરિપૂર્ણ કરવાની છે અને હું તેમાંથી નીકળી આવ્યો છું. એ મુખ્ય મારું કામ છે. ઈસુ ખ્રિસ્ત ત્યાં એ પ્રમાણે જણાવે છે. પિતા એ પુત્રની સાથે એક સંપૂર્ણ એકતામાં છે. પિતાનું કામ તે કરે છે અને પુત્ર પણ પિતાની સમકક્ષ રહીને જાણે કે આ જગતમાં માનવી શરીરમાં પોતાનું દૈવિત્વ એ લોકોની આગળ, સમાજની આગળ, એ સમયના યહૂદી લોકોની આગળ પ્રગટ કરવાને માટે આ બાબત કહી રહ્યા છે. 19મી કલમ પ્રમાણે હું મારી સ્વતંત્ર ઈચ્છાથી નહીં, પિતાની ઈચ્છાથી, પિતાની જે ઈચ્છા છે એ પ્રમાણે હું કરવા માંગુ છું અને એમનું કામ પરિપૂર્ણ હું કરવા માંગુ છું. અને એમનું જે કામ છે એ કામ એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. 20મી કલમ પ્રમાણે પિતા પુત્ર વચ્ચેનો જે પ્રેમ સંબંધ છે અને પિતા પુત્રને પોતાની યોજનાને, પોતાના કાર્ય બતાવે છે અને એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોટા મોટા કામો કરી રહ્યા છે અને એ દ્વારા મોટા મોટા ચમત્કારો કરી રહ્યા છે અને ઈશ્વરનો મહિમા ત્યાં પ્રગટ થઈ રહ્યો છે. અને એ જે પ્રકારની સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા હતા, એ જે પ્રકારની સેવા દેવના કામો અને દેવના પ્રેમ સંબંધમાં જે થાય છે, તે દેવ પોતાની ઈચ્છા પણ પોતાના લોકોની સમક્ષ પ્રગટ કરે છે. જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જે લોકો હવે ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામ્યા છે અને ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા છે, એવા લોકોને માટે હવે જે મહત્વની બાબત છે કે દેવનું કામ પૂર્ણ કરવું. દેવનો જે પ્રેમ આ જગતમાં પ્રગટ થયો છે, દેવનું જે ન્યાયપણું આ જગતમાં પ્રગટ થયું છે ઈસુ ખ્રિસ્ત દ્વારા, દેવે તેમના દીકરા દ્વારા જે અજવાળું કે પ્રકાશ પૂરો પાડ્યો છે, એ પ્રકાશના કામ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણા જીવનથી પરિપૂર્ણ થાય. અને એટલા માટે 20મી કલમમાં દર્શાવીશ તે પ્રમાણે
ઈસુ ખ્રિસ્ત પોતે દેવ સાથેના સંબંધમાં એ મહાન કામો, અદ્ભુત કામો ઈશ્વરના મહિમાને માટે કરી રહ્યા છે. અને એ કામો હવે આપણને પણ, તેના શિષ્યોને એટલે વિશ્વાસ કરનારાઓને પણ આપણને એ કામોની જાણે કે એ બાબત જણાવે છે કે આપણે પણ તેમની ઈચ્છા પૂરી કરીએ અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે પણ આગળ વૃદ્ધિ પામીએ અને ઈશ્વર સાથેના સંબંધમાં આપણે એક ઈશ્વરના કાર્યને સંપૂર્ણ કરવાને માટે તેમનો પ્રકાશ અને તેમની સુવાસ લોકોની મધ્ય લઈ જવાને માટે આપણે રોજે રોજ પ્રભુના માર્ગમાં ચાલીએ. અને એટલા માટે તમે જો 21મી કલમ વાંચો તો ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે જીવન આપવાની જે શક્તિ માત્ર દેવ પાસે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે શક્તિ મને પણ આપવામાં આવી છે. એ પ્રકારની સત્તા મારી પાસે પણ પ્રભુએ આપી છે. અને એ જે સત્તા પ્રભુએ જે આપી છે તે ઈસુ જે દેવના પુત્ર છે એ માણસ તરીકે તેમનું દેવત્વ પ્રગટ કરે છે. અને એ જે પ્રકારની બાબતો છે, એ પ્રકારની જે શક્તિ કે સામર્થ્ય કે જે બળ પ્રભુ તરફથી મળ્યું છે, એ પ્રભુની એકતામાં રહીને, પ્રેમમાં રહીને, ઈશ્વર સાથેના સંબંધમાં તેમને પૂરું પાડવામાં આવ્યું છે. તે સંપૂર્ણ માણસના આકારમાં આવ્યા, તે દેવ હતા પણ સંપૂર્ણ માણસ બન્યા અને સંપૂર્ણ માણસ તરીકે તેમણે બધું આપણા માટે કર્યું. તેમણે ઉત્તમ શિક્ષણો આપ્યા, તેમણે બહુ મોટા ચમત્કારો કર્યા, તેમણે ઘણા બધાને સાજાપણું આપ્યું, તેમણે ઘણા બધા લોકોને ઉત્તેજન, દિલાસો, બળ, પ્રોત્સાહન આપ્યું અને ઘણા બધા લોકોને, મોટી સંખ્યામાં લોકોને તેમણે જમાડ્યા. એક સમયે તેઓ હલવાન બનીને વધસ્તંભ પર ગયા અને પોતાનું બલિદાન આપીને તેઓ આપણા માટે મરણ પામ્યા. એટલું નહીં પણ તેઓ પુનરુત્થાન પામ્યા અને પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશામાં હવે આપણને તૈયાર કર્યા. એટલા માટે કે હવે આપણે તેના લોક તરીકે જીવીએ, એટલા માટે કે તેના માર્ગમાં ચાલીએ અને વિશ્વાસમાં આગળ વધીએ અને બધું ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. અને એટલા માટે જો તમે 22મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ન્યાય કરવાની સત્તા પણ તેમને આપવામાં આવી અને એ દરેક વ્યક્તિનો ન્યાય કરશે. એ ન્યાયાધીશ તરીકે આવશે અને તેમને બધી સત્તા આપવામાં આવી. એક સમયથી સેવક બન્યા, સેવક તરીકે તે હલવાન તરીકે તેઓ વધસ્તંભ પર ગયા અને એક સમય હવે તે આવી રહ્યા છે ન્યાયાધીશ તરીકે. અને ન્યાયાધીશ તરીકે આવશે ત્યારે ઘેટા અને બકરાને તે અલગ કરશે. અને જેમ શરૂઆતની કલમ આપણે વાંચ્યું 19મી ને ત્યાં 28મી ને 29મી કલમમાં ત્યાં લખ્યું છે તે પ્રમાણે જેઓ સારા કામ કરનાર છે તેઓને જીવનનું ઉત્થાન અને જેઓ ભૂંડા કામ કરનાર છે તેઓનું દંડનું સ્થાન, તેઓને માટે ઘેટાને બકરાને જુદા કરીને ન્યાય કરશે. એ ન્યાયાધીશ થશે, એ ન્યાયાધીશ તરીકે આવવાના છે અને ન્યાયાધીશ તરીકે આવતા પહેલાં આ જગતમાં તેમણે જે સેવાઓ કરી, તેમણે જે કામ કર્યા, તેમણે જે ઉપદેશ આપ્યો, તેમણે જે ચમત્કારો કર્યા, એ બધું આપણી આગળ સુવાર્તિકો દ્વારા આપણને મળ્યું. અને એ બાઇબલના જૂના કરારના વચનો તેમણે પરિપૂર્ણ કર્યા, નિયમશાસ્ત્ર તેમણે પરિપૂર્ણ કર્યું અને પ્રબોધકોના પ્રબોધવાણીઓને તેમણે પરિપૂર્ણ કરી અને બધું પોતાના શરીર પર લઈને તેઓ આપણા માટે હલવાન બનીને રક્ત વહેવડાવ્યું છે. અને હવે તેઓ ન્યાયાધીશ તરીકેની સત્તા મેળવતા આગળ વધી રહ્યા છે અને તેઓ ન્યાયાધીશ તરીકે આવશે. પણ ન્યાયાધીશ તરીકે આવતા પહેલાં એક ગગનગમન થવાનું છે અને ગગનગમનમાં પવિત્ર આત્માને મંડળીને લઈ લેવામાં આવશે અને પવિત્ર આત્માને મંડળીને જ્યારે લઈ લેવામાં આવશે ત્યારે આપણો ઉદ્ધાર સિદ્ધ થશે. ત્યારે આપણે સાચા ઉદ્ધાર પામેલા છીએ તેવું દેખાશે. અત્યારે તો આપણે ઉદ્ધાર પામેલા છીએ અને જાણીએ છીએ કે આપણે ઉદ્ધાર પામેલા તરીકે જીવીએ છીએ અથવા તો પવિત્ર આત્માની કૃપાથી આપણે જીવીએ છીએ. પણ ત્યારે એ હવે સમજ પડશે ગગનગમન સમયે. અને એ સમય પછી જે ન્યાયકાળનો સમય, ન્યાયાધીશ તરીકે પ્રભુ ઈસુ આવવાના છે ત્યારે જેઓ ભૂંડા કામ કરનારા છે તેઓ પણ ઉત્થાન પામશે, તેઓને ન્યાયકાળને માટે રાખી મૂકવામાં આવ્યા છે, તેઓ પુનરુત્થાન પામશે, તેઓને ઘેટા અને બકરાને જે અલગ કરવામાં આવે છે તેમને દંડનું ઉત્થાન, એ પ્રકારનું નર્ક અથવા તો એ પ્રકારની જે અગ્નિની ખાઈ અથવા તો એ પ્રકારનું જે શિક્ષા એ પ્રકારમાં તેમને નાખવામાં આવશે. પણ હું તમારે આગળ કહીશ કે ત્યાં 22મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે તે ન્યાયાધીશ તરીકે હવે સત્તા પ્રાપ્ત કરીને એ પછી પાછા આવી રહ્યા છે. અને એટલા માટે 23મી કલમમાં તમે જાઓ તો ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઈસુને માન આપવું એ દેવ સમાન, અથવા દેવ ઈચ્છે છે કે મારા દીકરા ઈસુનો મહિમા, પ્રભુ ઈસુનો મહિમા પ્રગટ થાય. ઈસુને જે કોઈ માન આપે છે, પ્રભુ ઈસુને જે માન આપે છે તે દેવને આ માન આપ્યા બરાબર છે અથવા ઈશ્વરને માન આપ્યા બરાબર છે. કારણ કે ઈશ્વર અને પ્રભુ ઈસુ બંને વચ્ચે તે એક છે. ત્રિએકતામાં આપણે જાણીએ છીએ
પિતા પુત્ર પવિત્ર આત્મા એ ત્રૈક એ ઈશ્વરના એ સિદ્ધાંત પ્રમાણે આપણને ખબર છે કે એ એક ઈશ્વર છે અને એક ઈશ્વરે અલગ અલગ પ્રકારે આપણી સાથે બોલ્યા છે, અલગ અલગ પ્રકારે આપણી સાથે કામ કર્યું છે. અને એટલા માટે ત્યાં 23મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુને આપણે માન આપવું જ અને દેવ જે ઈચ્છે છે તે પ્રકારે આપણે તેમના માર્ગમાં ચાલવું. તેમને જે પસંદ છે એટલે પ્રભુ ઈસુનું જે જીવન છે એ જીવન એ આપણે પહેરી લેવું અને ઈસુ ખ્રિસ્ત જેવો સ્વભાવ ને ઈસુ ખ્રિસ્ત જેવા થઈને આપણે રહેવું, એ મહત્વની બાબત એ કલમોમાં જણાવી છે. અને એટલા માટે ઈસુ, હું તમારે આગળ કહીશ કે 4 બાબતો આમાં છે. પહેલી બાબત એ છે કે ઈસુ પોતાની ઈચ્છામાં ચાલે છે એમ નહીં, દેવની ઈચ્છામાં ચાલે છે. અને દેવની ઈચ્છામાં ચાલે છે માટે હવે આપણે જેવો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તેવો હવે આપણે પણ ઈસુ ખ્રિસ્તની સાથે રહીને પવિત્ર આત્માના સમજાવ્યા પ્રમાણે દેવની ઈચ્છાને માન આપીએ અને દેવની જે ઈચ્છા છે પવિત્ર જીવન જીવવું, શુદ્ધ જીવન જીવવું અને તેમાં આગળ વધવું, એ મહત્વની બાબતોમાં આગળ વધવું. અને એટલા માટે બીજી બાબત છે તે ઈસુ જે જીવન આપનાર છે, જીવન આપીને ઉદ્ધાર આપે છે, એ ઈસુ ખ્રિસ્ત પર આ જગતમાં માનવી જીવનમાં વિશ્વાસ કરવો અને ઉદ્ધાર પ્રાપ્ત કરી લેવું. ત્રીજી બાબત તમારી આગળ કહીશ કે એ ઈસુ અંતિમ ન્યાયાધીશ બનવાના છે અને અંતિમ ન્યાયાધીશ તરીકે પાછા આવવાના છે. અને એટલા માટે એ પ્રભુ ઈસુને આપણે માન આપીએ. દેવની ઈચ્છામાં ચાલવું એનો અર્થ એવો થાય છે કે હું તમને કહીશ કે એ દૈવી સંબંધ પ્રભુ ઈસુનો હતો. એ જે દૈવી સંબંધમાં આપણે જે બાબત જોઈએ છે એનો અર્થ એવો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક વ્યક્તિને, નબળા માણસોથી માંડીને દરેક પ્રકારના વ્યક્તિઓને તે તેમના માર્ગમાં લાવવા માંગે છે, નવું જીવન આપવા માંગે છે, ઉદ્ધાર આપવા માંગે છે, અનંત જીવન આપવા માંગે છે અને પુનરુત્થાનના ભાગીદાર બનાવવા માંગે છે. એ પ્રકારના જીવનમાં એ હું તમને કહી, એ દેવની ઈચ્છા પ્રમાણે ચાલવું એવું થાય છે. અને તેઓ ભલે આ જગતમાં માનવીય સંબંધોમાં દૈવી સંબંધ સાથે રહ્યા, તેમને પિતા સાથેનું જે કાર્ય હતું એ સંપૂર્ણ કર્યું અને એ જે પ્રગટ કરવામાં આવ્યું એ દેવનું કામ દર્શાવે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ એવા ઈશ્વર છે કે જે આ પ્રકારે ઉદ્ધાર આપે છે. પિતાથી એ સંપૂર્ણ કાર્ય ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયું છે. એનો અર્થ કે ઈશ્વરની ઈચ્છા ઈસુ ખ્રિસ્ત દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી છે. અને એટલા માટે ઈસુ એ જીવન આપનાર ઈસુ છે, પ્રભુ છે. એ મૃત આત્માઓને જીવંત કરે છે, શક્તિ આપે છે અને પ્રભુ ઈસુમાં આત્મિક જીવન અને શારીરિક સાજાપણું, શારીરિક આત્મિક અને શારીરિક આશીર્વાદો અને બધા પ્રકારનો મહિમા પ્રગટ થાય છે. એ બધા પ્રકારનો મહિમા પ્રાપ્ત કરવાને માટે પ્રભુએ તમને ને મને, આપણને મંડળીનું રાજ્ય એટલે આકાશના રાજ્યમાં સભ્યો બનાવ્યા. એ આકાશના રાજ્યમાં આપણે સભ્યો બન્યા. હવે આપણે રોજે રોજ પ્રભુની સાથેના સંબંધમાં આગળ વધવાનું છે, ઈસુ ખ્રિસ્ત જેવું જીવન જીવવાનું છે. એવો સ્વભાવ, એવા પ્રકારનો પ્રેમ, એવા પ્રકારનું ન્યાયપણું અને એ સત્ય બાબતો આપણે લોકોની સમક્ષ લઈ જવાની છે. એ ઈશ્વરનું કાર્ય છે. એ ઈશ્વરનું કાર્ય ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પૂર્ણ કરવામાં આવ્યું, હવે એમનો મહિમા આપણી પાસે આવ્યો અને હવે આપણે ઈશ્વરનું કાર્ય પૂર્ણ કરવા જઈ રહ્યા છે. એટલે ઈશ્વરનો મહિમા હજુ પણ પ્રગટ થતો જાય છે, ઈશ્વરનું કાર્ય હજુ પણ તે આગળ વધતું જાય છે અને ઈશ્વરનું કાર્ય જ્યાં સુધી ન્યાયાધીશ પ્રભુ રાજા તરીકે આવશે નહીં, ન્યાયાધીશ તરીકે, ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. અને એ કાર્ય એ અટકવાનું નથી અને આપણા દ્વારા શરૂ થયું છે, મંડળી દ્વારા શરૂ થયું છે. મંડળીના રાજ્યમાં પવિત્ર આત્માના સમજાવ્યા પ્રમાણે તેમને અધીનતામાં રહીને આપણે આગળ વધીને એ કાર્યમાં આગળ વધીએ છીએ. એટલા માટે આ જે શાસ્ત્ર ભાગ જ્યારે હું વાંચતો હતો ત્યારે મને એ સમજ પડી કે એ જે પ્રકારના શાસ્ત્રી વર્ગના કે યાજક વર્ગના કે ફરોશી વર્ગના લોકોને પ્રભુ ઈસુએ સમજાવવા માંગતા હતા કે દેવ બાપ અને હું અમે એક છીએ અને ઈશ્વરનું જે કાર્ય છે એ કાર્ય મારામાં પૂર્ણ થાય છે. ઈશ્વરની ઈચ્છા હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. હું ન્યાયાધીશ તરીકે પણ આવવાનો છું અને હું જે કરવા માંગુ છું એ બધું ઉદ્ધારને માટે, અનંત જીવનને માટે, પુનરુત્થાનને માટે કરી રહ્યો છું. અને એ ફરોશીને સાદુકી વંશના કે યાજક વર્ગના લોકોને સમજ પડતી નહોતી. અને એ આજે પણ એવું જ છે. આજે પણ જે ધાર્મિક લોકો છે, આજે પણ જે લોકો તિરસ્કાર કરે છે સુવાર્તાનો, એ લોકોને એ સમજ પડતી નથી. અને એ સમજ નહીં પડતી હોવાના કારણે એ સુવાર્તાને માનતા નથી, વિશ્વાસ કરતા નથી અને સુવાર્તાને નહીં માનવાના કારણે તે જે દંડનું ઉત્થાન પામવાને માટે એ પુનરુત્થાન પામશે, એ શબ્દો ત્યાં એમના માટે આપણે લઈ શકીએ. અને એટલા માટે હજુ આપણે જીવીએ છીએ, આપણા માટે બહુ મોટી તકો છે. આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ, વિશ્વાસ કરીને
તેના માર્ગોમાં ચાલીએ અને ઈશ્વરનો જે મહિમા છે તે પ્રગટ કરીએ અને ઈશ્વરની ઈચ્છાને પરિપૂર્ણ કરીએ. અને એ પ્રકારનું જીવન પ્રભુ આપણું ઈચ્છે છે. અને એ પ્રકારે જીવવાને માટે અને એવી જીવંત આશામાં આપણે પુનરુત્થાનના ભાગીદાર બનવાને માટે રોજે રોજ પ્રભુના માર્ગમાં ચાલીએ ને એ પ્રકારે પ્રભુનો મહિમા પ્રગટ કરતા આ વચનો દ્વારા પ્રભુ આપણ બધાને વધારે ને વધારે આશીર્વાદો આપે. આમીન. સારું, અત્યારે આપણે આભાર વિધિમાં જઈશું. ભાઈ, હું છેલ્લી પ્રાર્થનાની અંદર પાળક સાહેબને આપું છું અને આપણને આશીર્વચનો ઉચ્ચારશે અને નાસ્તાની વ્યવસ્થા કરી છે એ કરીને તમે જશો. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવતા પવિત્ર ગૌરવી પ્રેમાળીશ્વર પિતા, ખુલ્લા આકાશ નીચે નવદીપનગર સોસાયટીના પ્રાંગણમાં અમે આ રીતે બેસીને તમારો મહિમા આભાર સ્તુતિ કરી શક્યા અને વચન દ્વારા તમે અમારી સાથે ખુલાસો અને દૈવના આત્માએ અમને કોઈક રીતે એ વચન સમજવાના માટે મદદ કરી છે. અમે આભારી છીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ શ્રી સંજયભાઈ દુભાષ કે જેમણે કારભારી તરીકે આ બધી વ્યવસ્થાઓ કરી અને એમના વ્યવસ્થાઓમાં જેઓ મદદરૂપ થયા. અમારા 10 વિસ્તારના પરિવારજનો અહીંયા ઉપસ્થિત રહ્યા. નવદીપનગર સોસાયટીમાં રહેતા તમામ પરિવારજનોએ અમને સહકાર આપ્યો, આ મિટિંગમાં જોડાયા, એમનું યોગદાન આપ્યું. એ સર્વને અમે ખાસ રીતે તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ જેઓ જુદી જુદી રીતે મદદરૂપ થયા છે. આ સેવાને આશીર્વાદિત બનાવવામાં પ્રાર્થનાનો ટેકો પૂરો પાડ્યો. તમારા સેવક દ્વારા તમે તમારો મહિમા અને વચન પુકારીને અમને તરફ અમારી દ્રષ્ટિ કરી, જેથી કરીને સાંપ્રત સમયની દરેક પરિસ્થિતિઓમાં અમે ખ્રિસ્ત ઈસુ તરફ અમારું લક્ષ્ય રાખીએ, જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે મૃત્યુ પામ્યા, ત્રીજા દિવસે સજીવન થયા અને એમનામાં જે જીવંત આશા છે એ જીવંત આશા અને અનંતકાળિક જીવન માટે આ પૃથ્વી પરની મુસાફરીમાં તમે અદ્રશ્ય રીતે અમારી સાથે રહીને દોરો છો, અમારા અગ્રેસર બનો છો. વિપરીત પરિસ્થિતિઓમાં પણ અમારા વિશ્વાસને તમે મજબૂત કરો છો. તેના માટે આભાર માનતા આ રાત્રિના સમયે ફરીથી અમે અમારા જીવનોનું સમર્પણ કરતા છૂટા પડે ત્યારે અમારી સાથે રહેજો, તમારી સમક્ષ તમારી સાથે રાખજો, અમારા પરિવારોને તમારી કૃપા નીચે રાખજો. અમારા નોકરી ધંધા વ્યવસાયને તમે આશીર્વાદિત કરો, અમારી આજીવિકાના સાધનો આશીર્વાદિત કરો. એવી પ્રાર્થના સાથે રાત્રિમાં અમે સૂઈ જઈએ ત્યારે સારી ઊંઘ આપજો. અને જો તમારી ઈચ્છા હોય તો આવતીકાલનો દિવસ અમારા જીવનમાં આપજો. તો પણ પ્રભુ, અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા અમારા જન્મ પરિપૂર્ણ કરો. એવી પ્રાર્થના સાથે અમે સર્વ તમારા સમર્થ બળવાન હાથોમાં સોંપાઈએ છીએ. ઈશ્વરની શાંતિ જે સર્વસમજ શક્તિથી પર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયો મનોની સંભાળ રાખો. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. આમેન. થેન્ક યુ વેરી મચ. આપ સર્વ બહુ મોટી સંખ્યામાં આવ્યા, સાથ સહકાર આપ્યો, તેના માટે અમે ફરીથી આપ સર્વનો આભાર માનીએ છીએ. ગુડ નાઇટ.